હવે થોડુંક આપણને અલગ અલગ પેટર્નના સવાલ પૂછાય છે કે જેમાં આવે છે ભારિત સરેરાશ. એમાં શું હોય? ભાર હોય. કઈ રીતનો ભાર હોય? તો કે અહીંયા આપણને ટોટલ વિષય કેટલા દેખાય? ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી. ટોટલ વિષય 3, એનો સરવાળો કરો એટલે આપણને સરેરાશ મળે. આ રેગ્યુલર સરેરાશ થઈ. પણ હવે આમાં ભારિત સરેરાશમાં શું હોય? ભાર જોવાનો હોય કે આ એક વિષયનો 4 ભાર એટલે 4 વિષય બરાબર થાય, આ 3 વિષય બરાબર અને 2 વિષય બરાબર. તો 4 ને 3 7 અને 9, તો આનો ભાર કેટલો થયો? 9. એટલે ટોટલ 9 વિષય ગણવાના. હવે સરવાળો કરો તો 9 ચોક 36, 360, 6 તરી 18, 180 અને 200. સાદુરૂપ આપો. 300, 400, 500, 600, 700, 740 ના છેદમાં 9, 8 9 72, 20 વધ્યા, 9 દુ 18, પછી 2 2 2 વધ્યા કરે એટલે 82.22 આવે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં અને ગણિતમાં નવું નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો. આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.